વેલકમ બેક. સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીથી લોકો પરેશાની વેઠી રહ્યા છે. કેનાલની સફાઈ કામગીરી મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ છે. કેનાલમાં ગંદકીના દ્રશ્યો સામે આવતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો કેનાલની યોગ્ય સફાઈ ન થતા દૂષિત પાણી સપ્લાય થવાની ભીતિ છે. તો દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવાની પણ સંભાવના વધી ગઈ છે. તો હવે સફાઈના નામે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નર્મદા વિભાગ અને સંબંધિત કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી રહ્યા છે. જોકે નર્મદા કેનાલ મારફતે ધોળીધજા ડેમમાં પાણી ઠલવાય છે અને મોરબી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પાણી પહોંચે છે. નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી. અમે અત્યારે વારંવાર અહીંથી નીકળતા હોય ને ત્યારે આ કેનાલ જે છે સાફ સફાઈ દર વર્ષે કરવામાં આવતી હોય, એના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવતા હોય છે. તો અત્યારે અમે જોઈ રહ્યા છીએ છેલ્લા 10-15 દિવસથી જે કચરો જે સાઈડમાં રાખેલો છે એ કચરોને બહાર નીકાળવામાં આવ્યો નથી. તો એ જે કોન્ટ્રાક્ટર હોય છે અને જે કેનાલના જે આના સુપરવિઝન હોય છે જેના અંડરમાં, એ લોકો સાફ કારણે આ કચરાને અંદર ને અંદર રાખે છે. એ સિવાય સુરતગઢની પબ્લિક જે આનું પીવાના પાણીનો ઉપયોગ કરે છે, તો એ આ જે કચરો રહ્યો આની અંદર પશુથી માંડીને એટલો બધો બધી ટાઈપનો કચરો હોય છે જે રોગચાળો ફેલાઈ રહે એવો ગંદુ પાણી હોય છે. આ જે નર્મદા કેનાલ છે તેમાં જે કચરો છે છેલ્લા 10-12 દિવસથી આ જ પોઝિશનમાં છે. સફાઈ થઈ જ આવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. ઘણા ટાઈમથી આવી રીતે છે અને હવે 2-4 દિવસમાં પાણી છોડવામાં આવશે અને જો આવશે તો આ કચરો સીધો ડેમમાં જશે. આ ડેમમાંથી 100 ઉપરના ગામડાઓમાં અહીંથી પાણી જાય છે. મારા ખ્યાલ મુજબ ફિલ્ટર કર્યા વગરનું જ પાણી દેવામાં